હમણાં એક છોકરાને મળવાનું થયું. એક ગજબના ચિત્રો દોરે. મેં એને એક એવો પ્રશ્ન પૂછ્યો કે દોસ્ત, તારામાં ચિત્રકાર રહેલો છે એવી તને ખબર કેવી રીતે પડી? તો એ તારો ચિત્રકામની અંદર આ કન્ટિન્યુ ઉત્સાહ કેવી રીતે જાળવી રાખ્યો? ત્યારે છોકરાએ સુંદર મજાનો જવાબ આપ્યો. એને કહ્યું કે સર, એકવાર મારા ઘરે એક ડ્રોઈંગના સર આવેલા, જે મને ખૂબ ગમતા. એમના ચિત્રો પણ મને ખૂબ ગમતા. અને એમને મારા ચિત્રો જોઈને એકવાર કહેલું કે તારામાં એક ગજબનો ચિત્રકાર છે. તું જે ચિત્રો દોરે છે, જો આવું જ તું કરતો રહીશ ને, તો તું મોટો થઈને ખૂબ મોટો ચિત્રકાર બનીશ. બસ સર, આ શબ્દો મારામાં એટલા બધા ઘર કરી ગયા. મને એ વસ્તુને લીધે ખબર પડી કે મારામાં એક ચિત્રકાર રહેલો છે. અને બસ એ દિવસથી મેં મારું ચિત્રકામનું જે કામ છે એ ચાલુ રાખ્યું. દોસ્તો, અને એ શબ્દોના રૂપે આપણને એક નાનકડો છોકરો જે ચિત્રકાર સ્વરૂપે મળ્યો. આપણી આજુબાજુ પણ આવા કેટલાય લોકો છે જેમનામાં એક ગજબની આવડત, સ્કિલ કે ટેલેન્ટ હોય છે. બસ જરૂરી હોય છે બે શબ્દો પ્રેરણારૂપી થકી એમની ટેલેન્ટને, આવડતને વધારવાનું, એમને કહેવાનું કે તમારામાં આટલું સરસ મજાનું સુંદર પડેલું છે. હા, કેટલાક લોકો તો રાહ જોતા હોય છે કે કેટલાક ચોક્કસ લોકો દ્વારા એમને બે સારા શબ્દો, બે વાક્યો કહેવામાં આવે. પરંતુ આપણે બધા એટલા કંજૂસ છીએ કે કદાચ લોકોની જો ખામીઓ કાઢવી હોય ને, તો આખો દિવસ નીકળી શકે, પરંતુ એમનામાં જો સારું શું છે એ કોઈ કહેતું નથી. આખી દુનિયા ટીકા કરશે, આખી દુનિયા ખામીઓ કાઢશે, પણ લોકોમાં શું સારું છે કોણ કહેશે? તો દાવો દોસ્તો, આજુબાજુમાંથી સારું શું છે એ શોધીએ. આજુબાજુના લોકોમાં જે સારું છે એને વિવેકપૂર્વક એમની સામે મૂકીએ. એમની જે પ્રતિભા છે, એમનું જે ટેલેન્ટ છે, એને વધારવા માટે, એને બહાર લાવવા માટે આપણે સૌ સહયોગી થઈએ.